આપ જીએસઆરટીસીમાં ટિકિટ બુક કરાવો છો તો શું બસ તમને પિકઅપ કર્યા વગર જઈ શકે છે? તો જવાબ છે ના, બસ પિકઅપ કર્યા વગર ન જઈ શકે। જીએસઆરટીસીમાં આપ બુકિંગ કરાવો છો તો જ્યાં પણ આપનો પિકઅપ પોઈન્ટ છે ત્યાં ડ્રાઈવર દ્વારા બસ ઊભી રાખવી ફરજિયાત છે, પરંતુ આ સૂચના આપવાની જવાબદારી કંડક્ટરની છે। જો તમે ટિકિટ બુકિંગ કરાવેલ છે અને બસ સ્ટોપ પર તમે હાજર ના હોવ તો કંડક્ટર દ્વારા તમને ટેલિફોનિક જાણ કરવી જરૂરી છે। જો જીએસઆરટીસીની બસ તમારી જાણ બહાર તમને પિકઅપ ના કરે, કંડક્ટર જાણ ના કરે તો સંબંધિત બસ સ્ટેશનના ડેપો મેનેજરને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। કંડક્ટરની નોકરી તેમજ પગાર જોખમમાં મુકાઈ શકે છે। તમે ડેપો મેનેજરને ફરિયાદ કરવા બસ સ્ટેશન પર જશો ત્યાં સુધી જવામાં તમારા પૈસા અને સમય બગડશે, પરંતુ જીએસઆરટીસી એપ પર તમે માત્ર થોડી સેકન્ડોમાં જ ફરિયાદ કરી શકશો। હવે તેના વિશે જાણીએ। સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને જીએસઆરટીસી એપ ડાઉનલોડ કરો। ત્યારબાદ એપ ઓપન કરીને તમારી ભાષા સિલેક્ટ કરો। ત્યારબાદ ઉપર આપેલ હોમ મેનુ આડી 3 લાઇન પર ટચ કરો। ત્યારબાદ સૌથી નીચે આવેલ ડિવિઝન કોન્ટેક્ટ કે વિભાગ સંપર્ક પર જાઓ। ત્યાં તમને સમગ્ર ગુજરાતના બસ સ્ટેશનના ડેપો મેનેજરના સંપર્ક નંબર મળી જશે। આપને એપમાંથી મળેલ ડેપો મેનેજરના સંપર્ક નંબર પર કોલ કરી ફરિયાદ કરશો કે તરત જ ડેપો મેનેજર આપની બસના કંડક્ટરનો સંપર્ક કરશે અને તમને પિકઅપ કરવા જાણ કરશે। આ સાથે ગણતરીની મિનિટોમાં કંડક્ટર આપને કોલ કરશે અને બસ જ્યાં હશે ત્યાં થોભાવી દેશે અને આપને પિક કરવા આવશે અથવા તમને નજીકના સ્થળ પર આવવા કહેશે। કાયદો જાણો અને અજાણ લોકોને જણાવો। આભાર।